હાય વાલા વડીલો, જય સ્વામિનારાયણ. 11:30 વાગ્યા છે અને અમારા શ્યામલીબેન રાહ જોવે છે કે ક્યારે રસોડું ખુલે ને ક્યારે મને ઇન્દુબેન જમવાનું દે. જોકે મમ્મી તો અહીંયા બેઠા છે, કોબી સુધારે છે અને જમવામાં છે કોબી બટેટાનું શાક અને રોટલી. આવી જાજો બધા ટાઈમે જમવા. અને આ તો વાટ જોવે છે, આવી જ ગઈ છે. અય શ્યામલી, શ્યામુ હોકારો દે છે. હાય એવરીવન. તો 8:15 વાગ્યા છે અને જમી લીધું છે. જમીને મારા મમ્મી મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે તો ઠંડા પવનની મજા માણે છે. હાય વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. 8:15 વાગ્યા છે. જમી ખાઈને મસ્ત તાજી માજી થઈ ગઈ છે. હું અને મમ્મી થઈ ગયા છે. મમ્મી તો પવન ખાવા બેસી ગયા છે. અને આજે મેં બ્લોગ બનાવ્યો જ નથી સવારનો. ભાઈ આજે અમને બધા યુટ્યુબ વાળાને ધોકો નડ્યો. એટલે એમ કે રજા હતી આજે, કાલે દિવાળી ગઈ, આજે ધોકો, આવતીકાલે બેસતું વરસ, તો એ બ્લોગ બનાવવા વાળાને ધોકો નડ્યો એટલે રજા બ્લોગ બનાવવા વાળાને. એવું નથી, પણ મેં રજા રાખી હતી, મને આજે કંઈ મન નહોતું. બસ હવે હું જાઉં છું. અરે હા, બ્લોગ સ્ટાર્ટ થાય છે 8:15 સ્વાગત છે તમારા બધાનું પારણના બ્લોગમાં. તો બસ જમી લીધું છે. સામે બેન છે, એમણે કીધું છે કે મને રંગોળી પાડી દેજો. સામે મારી ફ્રેન્ડ છે દરબારની બે દીકરીઓ, એણે કીધું છે રંગોળી પાડ. તો બસ હવે આપણે જઈએ છીએ બધાને રંગોળી દોરી દેવા. બધે મારું થોડું લાગે છે ને ચકાચક. ભાઈ લાઇટ છે એટલે લાગે ને. ઓલા પણ હું બ્લોગ બનાવું ને તો કાળું થોડું આવે છે ને અહીંયા તો જો દિવસ જેવું. ચાલો હવે એ લોકોએ જમી લીધું હોય તો આપણે તમને પણ લઈ જાય રંગોળી દોરવા. આવું છે ને? ચાલો ચાલો, ઘરે બેસીને એમ થાય શું કરશે. ચાલો. વાહ, ફ્રેન્ડ છે ને મસ્ત. ફ્રેન્ડ્સ તો અહીંયા ચાલુ થઈ ગયા છે ફટાકડા.